સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મહેસાણામાં કડી વિધાનસભા પેટા ચૂંટણીનો આ મામલો સામે આવ્યો છે। આજે ભાજપ કાર્યાલય ખાતે લેવાશે સેન્સ પ્રક્રિયા, જેમાં ભાજપ નિરીક્ષકો રહેશે સેન્સ પ્રક્રિયામાં ખાસ ઉપસ્થિત। ચૂંટણીમાં ઉમેદવારી કરવા માંગતા દાવેદારોની સેન્સ પ્રક્રિયા યોજાવાની છે। દાવેદારો બાયોડેટા સાથે નિરીક્ષકો સમક્ષ ઉપસ્થિત રહેશે। તો આજે ભાજપ કાર્યાલય ખાતે લેવાશે સેન્સ પ્રક્રિયા। સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભાજપ નિરીક્ષકો રહેશે સેન્સ પ્રક્રિયામાં ખાસ ઉપસ્થિત। તો ચૂંટણીમાં ઉમેદવારી કરવા માંગતા દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। જેમાં દાવેદારો બાયોડેટા સાથે ચૂંટણીમાં ઉમેદવારી કરવા માંગતા દાવેદારોની સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરાવવાની છે। મહેસાણાના કડી વિધાનસભા પેટા ચૂંટણીનો આ મામલો સામે આવ્યો છે, જેમાં દાવેદારો બાયોડેટા સાથે નિરીક્ષકો સમક્ષ ઉપસ્થિત રહેવાના છે। સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ કાર્યાલય ખાતે આજે સેન્સ પ્રક્રિયા લેવાની છે, શું વિગત? સ્મિતા, ચોક્કસ જણાવી દઉં કે કડી વિધાનસભાના ચૂંટણીને લઈને હાલ ધમધમાટ શરૂ થઈ ગયો છે ને જે કરશન સોલંકી ધારાસભ્ય હતા તેમનું દેહાંત પામતા આજે તેના કારણે પેટા ચૂંટણી આવી છે અને આજે ભાજપ કાર્યાલય અને નિરીક્ષકો કાર્યાલય ખાતે નિરીક્ષકો ઉપસ્થિત રહેશે અને ચૂંટણીમાં ઉમેદવારી કરનારા માગતા ઉમેદવારોની લેવામાં આવશે આજે સેન્સ અને ઉમેદવારી કરતા માગતા ઉમેદવારો દાવેદારોની લેવાશે સેન્સ અને જે ટિકિટ મેળવવા પોતાના બાયોડેટા સાથે દાવેદારો નિરીક્ષકો સમક્ષ ઉપસ્થિત રહેશે। અને બીજી વાત જો વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં પણ આજે સેન્સ પ્રક્રિયાની હાથ ધરવામાં આવશે અને જે કડી અને છત્રાલ વચ્ચે ખાનગી હોટલમાં તે લોકોની સેન્સ પ્રક્રિયા આજે કોંગ્રેસે યોજી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આજે ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાવવાની છે। ભાજપ નિરીક્ષકો રહેશે સેન્સ પ્રક્રિયામાં ખાસ ઉપસ્થિત। ચૂંટણીમાં ઉમેદવારી કરવા માંગતા દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે।